નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર નવસારીથી મળી રહ્યા છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે પૂના નદીમાં આવેલા ઘોડાપૂરને કારણે તારીખ 26ના રોજ નવસારી શહેર જળબંબાકાર બન્યું હતું. તેને લઈને નવસારીની ઇન્ડિયન રેડ ક્રોસ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોને સર્વે કરી કીટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. તે મુજબ રેડક્રોસ ખાતે કીટો આવી જતા રેડક્રોસ સાથે જોડાયેલા યુવાનો અને નીલ નાયક ગ્રુપ દ્વારા કીટ ઉતારીને છૂટી કરી પૂરગ્રસ્ત વિસ્તાર એવા ભેસત ખાડા, કાશીવાડી અને શાંતાદેવી જેવા અનેક ગરીબ વિસ્તારોમાં આ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમાં રેડક્રોસના 40 જેટલા સ્વયંસેવકોએ ભાગ લીધો હતો અને જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા તે વિસ્તારોમાં જે રીતની જરૂરત હોય તે રીતની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં બનાવેલી હાઇજેનિક કીટોમાં ધાબળા, તકિયા, ડોલ, સાબુ અને ઘરવખરીના સામાન જેવી વસ્તુઓ સહિતનો સામાન જરૂરિયાતમંદોને આપવામાં આવ્યો હતો. નવસારી રેડક્રોસ શરૂઆતથી જ એટલે કે 1974ના સ્થાપના સમયથી જ આખા ગુજરાતમાં કોઈપણ જગ્યાએ જ્યારે કુદરતી આફત આવે, જેવી કે મચ્છુ ડેમ તૂટવાની ઘટના હોય કે ભરૂચના વાગરા તાલુકાનો દુષ્કાળ હોય, તે જ રીતે તાપી જિલ્લા અને સુરત જિલ્લામાં આપણે અતિવૃષ્ટિ હોય, ત્યારે જે નવસારીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ જે તે સ્થળે પહોંચીને પીડિતોને મદદ કરતી આવી છે. આ વખતે પણ જ્યારે પણ નીચાણવાળા ભાગમાં પાણીનો ભરાવો થતો રહ્યો કે તરત જ અમે અમારી સ્ટેટ બ્રાન્ચને કોન્ટેક્ટ કરીને એમને વધુમાં વધુ કીટો મોકલવા માટે વિનંતી કરી અને તરત જ રાતના જાણ કરી અને બીજે દિવસે સવારે તો અમને 500 કીટ મળી પણ ગઈ. અને એ કીટમાં એક બોક્સમાં 8 જીવન જરૂરિયાતની વસ્તુ હતી, એટલે કે ટૂથપેસ્ટ, ટૂથબ્રશ, ટોવેલ વગેરે વસ્તુઓ હતી. બીજું ધાબળા હતા, તાળપત્રી હતી અને ડોલ હતી. એટલે આ જે 500 વસ્તુઓ આવેલી હતી, 500 કીટ, 500 ધાબળા, 500 ડોલ અને 500 તાળપત્રી, એને અમે જરૂરિયાત પ્રમાણે જ્યાં જ્યાં પાણી ભરાયેલા હતા ત્યાં એની વેચાણી કરવામાં આવી અને ખૂબ સુંદર રીતે એનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલે મોટે ભાગના વિસ્તારોમાં કે જ્યાં પાણી ભરાયું હતું એ લોકોને, ખાસ કરીને જેમના ઝૂંપડાઓ ડૂબી ગયા હતા અને ખૂબ જ નુકસાન થયું હતું, એ લોકોને તાળપત્રી આપવામાં આવી હતી. પરંતુ જેમને તાળપત્રીની જરૂર ન હોય એ લોકોને તાળપત્રી આપી ન હતી અને ફક્ત જેમને ધાબળાની જરૂર હોય કે ડોલની જરૂર હોય તો તેમને તે રીતે આપી હતી. એટલે આ રીતે જે અમારી પાસે લગભગ 2000થી પણ વધારે વસ્તુઓ આવી હતી તે અમે 2000થી પણ વધુ અસરગ્રસ્ત ફેમિલીને પહોંચાડી શક્યા છે, એનો આનંદ છે. અમારી જે નવસારી ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ છે એ તો ખરી જ, એમાં 15-20 નીલ નાયકના નેતૃત્વ હેઠળ 15-20 તો ખરા જ, અને બીજા જે કોઈ એમના સહયોગી મિત્રો હતા એ બધા જ જોડાયા હતા. એ આમાં જે કોઈ માનવતાવાદી કે સમાજસેવકો હતા એ બધા જોડાયા હતા અને કોઈને જાણ કરવામાં નહીં આવી હતી. કોઈ સ્વયં રીતે જ બધા ભેગા થયા હતા.